હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? સુમને પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા ગમતા પ્રાણીઓનો એક ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાણીઓ તમારે ગણ નાખવાના, જેટલા પ્રાણીઓ એટલા અહીંયા આવૃત્તિ ચિહ્ન દોર નાખવાના. તો અહીંયા કેટલા છે? જો હાથી છે તો કેટલા છે? 4 ને 3 7 છે. તો 5 આપણે દેખાય છે, 5 અને 2 લીટા, એટલે કે કુલ 7 સંખ્યા થઈ ગઈ. તો લખેલું જ છે, તમને એક્ઝામ્પલ આપેલું છે. હવે બીજું લઈશું. એમાં વાઘ છે, કેટલા છે? 5. તો તમારે આ રીતે દૂર નાખવાના રહેશે, 5 જોડી લખી નાખવાના રહેશે સંખ્યા. તો ત્રીજામાં લઈશું હરણ. તો કેટલા છે હરણ? 3 3 6 6 6 12. 12 છે તો આપણે 5નું એક આખું ખોવાનું, બીજું 5નું એક આખું ખોવાનું અને બીજા 2 આડા ઊભું અને એક આડું લીટું કરી નાખવાનું, એટલે 12 દૂર દેવાના, 12 લખી નાખવાના. પછી વાંદરા છે, તો વાંદરા કેટલા છે? પહેલી લાઈનમાં ગણી લેવાના. 3 ને 3 6, તો કે 6 6 2 12 6 3 18. 18 છે તો કે 3 આખા દોરવાના ને જે છેલ્લું ખાનું રહ્યું એમાં 3 લીટીઓ દોર દેવાની, એટલે કે 18 થઈ જાય. પછી ચોથું છે સસલું. સસલા કેટલા છે? તો કે 6, તો કે એક આખું ખાનું દોરવાનું, એક લીટી દોર દેવાની, તો કે 6 થઈ ગયા. ચલો પ્રશ્ન જવાબ લઈશું. પહેલા પ્રશ્નમાં શું કહે છે? કુલ કેટલા પ્રાણીઓ છે? તો કે કુલ 48 પ્રાણીઓ છે. બીજો, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે? તો કે વાંદરાઓની સંખ્યા સૌથી વધુ છે. ત્રીજો, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો કે વાઘની સંખ્યા સૌથી ઓછી છે. ચોથો, સસલા કરતાં વાંદરા કેટલા ગણા વધારે છે? તો લખીશું તો કે 18/6, એટલે કે 3 ગણા વધારે વાંદરા છે. પ્રશ્ન બીજો, નિમાએ 1 કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેનો ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો અહીંયા આપણે ગણી લેવાના. સાયકલ કેટલી છે? તો આવૃત્તિ ચિહ્નો ગણીશું. તો તમને મેં હમણાં કીધું એ રીતે એક ખાનું એ 5નું, તો કે 5 10 15 20, છેલ્લું 3 લીટીઓ છે, એટલે કે 20 ને 3 23, તો કે સંખ્યા 23. બીજું ગણી લેવાનું. તો બધા આખા છે, એટલે 5 6 30, એટલે 30 આવશે. ત્રીજું, રિક્ષા પણ 3 આખા છે, એટલે 5 3 15 ને એક ઊભી લીટી, એટલે કે 16. ચોથું, બસ એ 2 થી 2 આખા છે, એટલે કે 5 5 10 10 આવશે. પાંચમું, ટ્રક, એમાં જો આખું નથી, એમાં વચ્ચે લીટી નથી, એટલે કે 4 લીટીઓ છે, તો કે 4 આવશે. કાર તો 2 આખા છે, એટલે કે 5 5 10 ને બીજી એક ઊભી અને આડી લીટી છે, એટલે કે 12 આવશે. પ્રશ્ન લઈશું તો કે નિમાએ કુલ કેટલા વાહનો જોયા? તો કે નિમાએ કુલ 95 વાહનો જોયા. બીજો, તેણે સૌથી વધુ કયા વાહનો જોયા? તો કે તેણે સૌથી વધુ સ્કૂટર જોયા. ત્રીજો, તેણે સૌથી ઓછા કયા વાહનો જોયા? તો લખીશું તેણે સૌથી ઓછા ટ્રક જોયા. ચોથો, કયા વાહનોની સંખ્યા 15 કરતાં વધુ છે? તો કે સાયકલ, સ્કૂટર અને રિક્ષા. પાંચમો, સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધુ છે? તો કે 30 એટલે કે 0 ઉડી જાય, એટલે કે 3 ગણી વધુ છે. છઠ્ઠો, ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની છે? તો કે 4/16, એટલે કે ચોખ્ખું 16, એટલે કે 1/4, એટલે કે ચોથા ભાગની છે. સાતમો, કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 2 છે? તો કે બસ અને કાર બંનેના વચ્ચેનો તફાવત 2 છે. આઠમો, કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 7 છે? તો કે સાયકલ અને સ્કૂટર બંને વચ્ચેનો તફાવત 7 છે. પ્રશ્ન ત્રીજો લઈશું. શિક્ષકે તેના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે. તો કે તેમાં સૌથી વધુ ગમતું કામ કયું છે? તેના આધારે નીચે મુજબ ચાર્ટ બનાવ્યો. આ વિગતને આધારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. અહીંયા ચાર્ટ બનાવેલો છે, તો આપણે પ્રશ્ન જવાબ લખીશું. તો કે પહેલો, કયું કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે? તો કે બજાર જવું વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે. આ ચાર્ટ ઉપરથી તમને ખબર પડી જાય કે બજારની સંખ્યા 20 છે, એટલે કે બજાર જવું આવશે. બીજો, કયું કામ વિદ્યાર્થીઓને સૌથી ઓછું ગમે છે? તો સંખ્યા દેખી લે કોની ઓછી છે? તો કે કપડાં ધોવાની. તો કે કપડાં ધોવા વિદ્યાર્થીઓને સૌથી ઓછા ગમે છે. ત્રીજો લઈશું. ઉપરોક્ત વિગતને આધારે બનાવેલા પાઈ ચાર્ટમાં નીચે મુજબ દર્શાવવાના છે. તો જો બજાર જવું, તો અહીંયા મેં લખેલું છે, દેખાય છે સૌથી વધુ, એટલે કે નીચે મેં એ લખ્યું છે બજાર જવું. પછી બીજું, ખાવાનું બનાવવાનું ગમતું તેવા વિદ્યાર્થીઓ દર્શાવવાના છે, તો મેં આ બાજુ જમણી બાજુ ખાવાનું બનાવવાવાળા વિદ્યાર્થીઓ દર્શાવેલા છે. વાસણો ધોવા ઉપર લખેલું છે સી. પછી છેલ્લું, ઘરની સફાઈ કરવા માટે, તો અહીંયા ડી આવશે. નીચે ડી આવશે, મેં 2 લખ્યું છે પણ ડી આવશે. પ્રશ્ન ચોથો, નીચે એક વર્ગખંડના વિદ્યાર્થીઓની ગમતી વિવિધ રમતોની વિગત પાઈ ચાર્ટમાં દર્શાવી છે. તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. પહેલો છે, કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે ક્રિકેટ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે.
બીજો, કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે કબડ્ડી રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે. ત્રીજો, વિદ્યાર્થીઓનો રમતોનો પસંદગી ક્રમ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો કે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, કબડ્ડી આવશે. ચોથો, શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ક્રિકેટ અને ટેનિસ પસંદ છે? હા કે ના? તો કે હા, વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ક્રિકેટ અને ટેનિસ પસંદ છે. પાંચમો, શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ફૂટબોલ, હોકી અને કબડ્ડી પસંદ છે? તો કે હા કે ના? તો કે હા, વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ફૂટબોલ, હોકી અને કબડ્ડી પસંદ છે. છઠ્ઠો, કઈ બે રમતો પસંદ કરતા વિદ્યાર્થીઓ સરખા છે? તો કે ફૂટબોલ અને ટેનિસ રમતો પસંદ કરતા વિદ્યાર્થીઓ સરખા છે. પ્રશ્ન 5 લઈશું. એમાં શું કે નીચે 100 વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે. તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો કેરી જો 100માંથી 50 વિદ્યાર્થીઓને કેરી ગમે છે, તો તમને ખબર પડી કે અડધો ભાગ તમે અહીંયા લખેલું છે કેરી, એ રીતે તમારે લખી નાખવાનું રહેશે. પછી કેળું 25 વિદ્યાર્થીઓ, એટલે કે 50થી અડધો 25, તમે કેળું લખેલું છે, દેખાય તમને વર્તુળની અંદર, તો એ રીતે તમારે કેળું લખી નાખવાનું રહેશે. પછી સફરજન 10, નારંગી પણ 10, તો સફરજન નારંગીનો ભાગ મેં સરખો કર્યો છે, એ તમારે એ રીતે લખી નાખવાનું રહેશે. પછી ચીકુ 5 વિદ્યાર્થીઓને ગમે છે, તો 5 વિદ્યાર્થી માટે મેં ચીકુ કર્યું છે, તો એ રીતે લખી નાખવાનું રહેશે. પહેલો પ્રશ્ન, કઈ ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે કેરી ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે. બીજો, કઈ ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે ચીકુ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે. ત્રીજો, ચીકુ કરતાં કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? તો કે 25/5, એટલે 25, એટલે કે 5 ગણી વધારે છે. ચોથો, નારંગી કરતાં કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? તો કે 50/10, એટલે 0 ઉડી ગયા, એટલે 5 ગણી વધારે છે. પાંચમો, સફરજન કરતાં ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે? તો કે 5/10, એટલે કે 1/2, એટલે કે અડધા ભાગની છે. પ્રશ્ન 6 લઈશું. નીચે સોનુની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટમાં દર્શાવવાની રહેશે. તો તમને ખબર દિનચર્યા એટલે કે 24 કલાક હોય એક દિવસના, તો 24 ભાગ્યા જેટલા તમને આપેલા છે કલાક, એના આપણે કરી નાખીશું, તમને ખબર પડી જાય કે કેટલા આવે. જો અહીંયા લખેલું છે 24/8, એટલે કે 1/3, એટલે કે સૂવે છે, 3 ભાગમાંથી 1 ભાગમાં સૂવે છે, એટલે કે જો અહીંયા દર્શાવેલું છે તમને. બીજું શું કીધું છે? 4 કલાક, એટલે 8ના અડધા 4, તો 8નો અડધો ભાગ આરો થઈ ગયો. જોડે વાળો જો અહીંયા લખેલું છે 4/24, એટલે કે 1/6, એટલે કે અભ્યાસ કરે છે. પછી શું કીધું છે? 3 કલાકમાં મિત્રો સાથે રમે છે અને 3 કલાક દૈનિક ક્રિયા કરે છે. 3 તો મેં અહીંયા દર્શાવેલું જ છે. અડધા ભાગ મિત્રો સાથે રમે, એટલે 3/24, એટલે કે 1/8. પછી દૈનિક ક્રિયાઓ કરે, એમાં 3/24, એટલે કે એમાં પણ 1/8 આવશે. પછી 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે છે, એટલે કે 6/24, એટલે કે 6 ચોક 24, એટલે 6 ઉડી જાય, એટલે કે 1/4 માતા પિતા સાથે સમય પસાર કરે છે. આ રીતે દર્શાવી નાખવાનું. પ્રશ્ન 7, નીચે એક વર્ગખંડના 32 વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો અહીંયા જો સૌથી વધારે કયા છે? 16, તો 16 આપણે લીલો દર્શાવી નાખીશું અડધા ભાગમાં. પછી એનાથી ઓછા લાલ, તો લાલ કેટલા છે? 8, તો કે દેખાય છે, એમાંથી 16નો અડધો લાલ કરી નાખ્યો. પછી લાલથી અડધા વાદળી કેટલા છે? 4 છે, તો એનો અડધો કરી નાખ્યો, વાદળી મેં દર્શાવેલો છે. પછી 2 પીળો છે, તો મેં અહીંયા જો 4નો અડધો પીળો મેં દર્શાવેલો છે. પછી એક કાળો અને એક સફેદ, તો અહીંયા અડધો દર્શાવી નાખવાનો, કાળો અને સફેદ. પ્રશ્ન 8 લઈશું. નીચે લંબાલેખમાં 4 શહેરોના તાપમાન દર્શાવ્યા છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. જો અહીંયા આકૃતિ આપેલી છે, એ રીતે આપણે પ્રશ્ન જવાબ આપીશું. તો પહેલામાં શું કહે છે? 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ હતું? તો કે 1 જૂનના રોજ શિમલા શહેર સૌથી વધુ ઠંડુ હતું. બીજો, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ હતું? તો કે 1 ડિસેમ્બરના રોજ જેસલમેર શહેર સૌથી વધુ ગરમ હતું. ત્રીજો, 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો કે આ 2 દિવસોમાં જેસલમેર શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. ચોથો, 1 જૂન અને 1 ડિસેમ્બરના દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે? તો કે આ 2 દિવસોમાં બેંગલુરુ શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે. પાંચમું, 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોમાં કયા શહેરના તાપમાનમાં 10°C તફાવત છે? તો કે આ 2 દિવસોમાં દિલ્હી શહેરના તાપમાનમાં 10°C તફાવત છે. પ્રશ્ન 9 લઈશું. નીચેના કોષ્ટક પર એક પરિવાર સભ્યોની મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે, તેના આધારે આપણે લંબાલેખ તૈયાર કરવાનો છે. તો અહીંયા જો પિતાને શું ભાવે છે? ચા અને ફળ,
તો અહીંયા જો ચા અને ફળનો દેખાય છે લંબાલેખ દોરેલો છે. બીજું લઈશું માતાને ચા, ચોકલેટ અને ફળ. તો મેં ચાથી લીટી ચા લંબાલેખ દોર્યો છે સુધી, ચોકલેટ સુધી દોર્યો, ફળ સુધી દોર્યો. પછી લઈ દાદાને શું ભાવે? ચા, ચોકલેટ, ફળ. દાદાને પણ એ જ ભાવે, તો મેં અહીંયા દોરેલું છે ચા, ચોકલેટ અને ફળ દાદાની. પછી દાદીને શું ભાવે? તો કે ચા અને ચોકલેટ બે વસ્તુ ભાવે છે, તો મેં અહીંયા દાદીનું ચા અને ચોકલેટ દોરેલું છે. પછી બહેનને તો કે કોફી અને ફળ બે વસ્તુ ભાવે છે, તો મેં અહીંયા દોરેલું છે કોફી અને ફળ બહેન માટેનું. પછી ભાઈને કોફી, ચોકલેટ, ફળ, તો મેં દોરેલું છે કોફી, ચોકલેટ, ફળ. આ રીતે તમારે દોરી નાખવાનું રહેશે. પ્રશ્ન 10. નીચે પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. આ પરિવાર વૃક્ષ છે, તેમાંથી આપણે પ્રશ્ન જવાબ લઈશું. પહેલામાં શું કહે છે? પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી? તો કે 38 - 10, 28 વર્ષ તેના પિતાની ઉંમર હતી. શું કરવાનું ખબર છે? આની અંદર તમારા હાલ પિતાની ઉંમર કેટલી છે? જો અહીંયા આપણા પિતાની 38 વર્ષના આપેલા છે ને પ્રિયાની હાલ કેટલી ઉંમર છે? 10 છે. તો 38 - 10 કાઢી નાખો, ત્યાંની ઉંમર કેટલી હશે? પપિતાની 28 વર્ષ હતી અને પ્રિયાની ઉંમર 0 વર્ષ કહેવાય ને, તો જન્મ કહેવાય ને એ ટાઈમે, એટલે કે 28 વર્ષ હશે. બીજો, પ્રિયાની પિતરાઈ બહેન તેનાથી ઉંમરમાં કેટલી મોટી છે? તો પ્રિયાની પિતરાઈ બહેન નિશા છે, તો નિશાની ઉંમર કેટલી છે? 12. 12માંથી 10 કાઢી નાખો તો કે 2 વર્ષ મોટી છે. ત્રીજું, મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી? અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. હાલ જે મનન જો જેટલા વર્ષ છે એટલામાંથી દાદીના વર્ષ કાઢી નાખવાના. તો દાદીના કેટલા છે વર્ષ? હાલ 60 છે, 60માંથી 7 કાઢી નાખો તો કે 53 વર્ષ તેના દાદીની ઉંમર હતી. ચોથો, સંજયના જન્મ સમયે તેની કાકીની ઉંમર કેટલી હતી? તો કે 32માંથી 9 કાઢી નાખો તો 23 વર્ષ તેની કાકીની ઉંમર હતી. પાંચમો, સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો છે? તો સૌથી મોટું વડીલ કોણ છે? દાદી, એટલે કે 65. સૌથી નાનું બાળક પેલું છે કહેવાય છે છોકરો હતો, શું નામ હતું એનું? મનન, 7 વર્ષ હતો. તો 65માંથી 7 કાઢો, કેટલા વધે? 58 વર્ષનો તફાવત રહેશે. પ્રશ્ન 11. દીપકે મગની દાળનો એક દાણો જમીનમાં નાખ્યો, તેમાંથી અંકુરિત થઈ નીકળતા છોડની પ્રતિદિન વૃદ્ધિ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ થાય છે. આ રીતે કોષ્ટકમાં દર્શાવે છે એ મુજબ થાય છે. તો શું કે કોષ્ટકની વિગતની આધારે લંબાલેખ તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. તો જો ચોથા દિવસે 1.2 મેં અહીંયા દર્શાવેલું છે, 1થી થોડીક અદ્ધર આવશે. પછી 8મા દિવસે 4.8, તો કે 5ની નજીક આવશે. 12મા દિવસે 9.4, એટલે કે 9 અને 10ની થોડીક વચ્ચે આવશે. પછી 16મા દિવસે 10.6, તો કે 10 અને 11ની વચ્ચે વચ્ચેથી થોડીક 11ની નજીક આવશે. 20મા દિવસે 11.1, એટલે કે 11થી થોડીક અદ્ધર આવશે. આ રીતે તમારે પાયચાર્ટ દોરી નાખવાનો રહેશે. પહેલા પ્રશ્નમાં શું કહે છે? કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી વધુ તફાવત જણાય છે? તો કે ક, એટલે કે 8 થી 12 દિવસ. બીજો, કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી ઓછો તફાવત જણાય છે? તો કે ડ, 16 થી 20. પ્રશ્ન ત્રીજો, 10મા દિવસે છોડની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો કે બ, એટલે કે 7.1 સેમી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ લઈશું, એમાં કાંઈ નથી. ચાલો ગૃહ કાર્ય લઈએ. તો શું કે પહેલા પ્રશ્નમાં નીચે લંબાલેખ 4 વિદ્યાર્થીઓના વજન દર્શાવ્યા છે. આપેલી વિગતને આધારે સ્તંભ પર તેમના નામ લખવાના રહેશે. તો શું કીધું છે? પહેલું, બેલાનું વજન સૌથી ઓછું છે, તો આપણે છેલ્લા ખાનામાં બેલાનું વજન આવશે. પછી શું કીધું છે? પાયાનું વજન અમીષાથી ઓછું પણ હેતલથી વધારે છે, એટલે પાયલ વચ્ચે લખી દઈએ, અમીષાથી ઓછું તો અમીષાની એની આગળ લખી દઈએ અને હેતલની એની પાછળ લખી દઈએ, એટલે 4 ખાના થઈ ગયા. આ રીતે તમારે નામ લખી નાખવાના રહેશે. પ્રશ્ન બીજો, નીચે કોષ્ટકમાં એક શાળા ધોરણ 5 થી 8 વિદ્યાર્થીઓને રાહત ફંડ માટે કેટલીક રકમ ભેગી કરી છે તેની વિગત દર્શાવેલી છે. તેના આધારે લંબાલેખ પૂર્ણ કરો અને પ્રશ્નનો જવાબ પણ આપણે આપવાના રહેશે. તો જો ધોરણ 5માં 3000, તો આપણે ધોરણ 5 નીચે લખેલું છે તો 3000 સુધી લંબાલેખ ખેંચવાનું રહેશે. ધોરણ 6માં 6000, તો ધોરણ 6માં 6000 સુધી લંબાલેખ ખેંચવાનું રહેશે. ધોરણ 7માં 2000, તો 2000 સુધી લંબાલેખ ખેંચવાનું રહેશે. ધોરણ 8માં 4000, તો 4000 સુધી લંબાલેખ ખેંચવાનો રહેશે. હવે આપણે એના ઉપરથી પ્રશ્ન જવાબ લઈશું. પહેલો છે, કયા ધોરણે સૌથી વધુ રકમ ભેગી કરી? તો કે ધોરણ 6 એ સૌથી વધુ રકમ ભેગી કરી છે. બીજો, કયા ધોરણે સૌથી ઓછી રકમ ભેગી કરી છે? તો કે ધોરણ 7 સૌથી ઓછી રકમ ભેગી કરી છે. ત્રીજો, કયા ધોરણે ધોરણ 6 કરતાં અડધી રકમ ભેગી કરી? તો કે ધોરણ 5 એ ધોરણ 6 કરતાં અડધી રકમ ભેગી કરી છે. ચોથો, કયા ધોરણે ધોરણ 7 કરતાં 2 ગણી રકમ ભેગી કરી છે? તો કે ધોરણ 8 એ ધોરણ 7 કરતાં 2 ગણી રકમ ભેગી કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.